આમ આદમી પાર્ટી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ પર અડગ છે। સુરતમાં આમ આદમી પાર્ટીએ મોટા બેનર લગાવ્યા છે, તો બીજી તરફ અસિત વોરાની ગાયકીનો વધુ એક વિડિયો સામે આવ્યો। भूली हुई यादों मुझे इतना ना सतावो, अब चैन से रहने दो, मेरे पास ना आओ। हेड क्लार्कनी परीक्षाનું પેપર લીક થયા બાદ અસિત વોરા ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં છે। ઉમેદવારો અને વિપક્ષ તેમના રાજીનામાની માંગણી કરી રહ્યો છે। આ દરમિયાન અસિત વોરાએ જાહેરમાં કંઈ પણ કહેવાનું ટાળ્યું છે। જો કે તેમની ગાયકીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ જૂના ગીતના માધ્યમથી કષ્ટદાયક યાદો સામે ફરિયાદ કરી રહ્યા છે। તો આ તરફ આમ આદમી પાર્ટી પેપર લીક કાંડને ભૂલવા તૈયાર નથી। વિરોધ પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટીએ હવે વોરા સામે કાર્યવાહીની માંગ સાથેના બેનર સુરતના ઓવરબ્રિજ પર લગાડ્યા છે। વરાછા અને ઉધના દરવાજા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ લગાડેલા બેનરમાં પીડિત વિદ્યાર્થીઓને 50,000ની સહાય આપવા માંગણી પણ કરાઈ છે। અસિત વોરાના રાજીનામા અંગે ઘણી અટકળો ચાલી રહી છે। એવું પણ કહેવાય છે કે તેઓ રાજીનામું આપી દેશે, તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે તેમને સરકાર તરફથી ક્લીન ચીટ અપાઈ છે। વોરા તાજેતરમાં જ મુખ્યમંત્રીને પણ મળ્યા હતા। આ મુલાકાતને વોરાએ શુભેચ્છા મુલાકાત ગણાવી હતી। હવે જોવાનું એ રહેશે કે કઈ અટકળ સાચી ઠરે છે। જામનગરના જોડિયામાં શાર અંકુશ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર વધુ અને કામ ઓછા કરતા હોવાનો આરોપ ખુદ ભાજપના જ નેતાએ લગાવતા ખળભળાટ મચી ગયો છે। આ જ મુદ્દે અધિકારીઓને જાહેરમાં ખખડાવવામાં આવ્યા। આ દ્રશ્યો જામનગરના જોડિયાના છે, જ્યાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ। બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહ ચનિયારા ઉપસ્થિત રહ્યા। આ સાથે જ ક્ષાર અંકુશ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મામલો ત્યારે ઉગ્ર બન્યો કે જ્યારે જોડિયામાં ક્ષાર અંકુશની કામગીરીને લઈને ટેન્ડરની વાત નીકળી અને આ મુદ્દે જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓ ઉપર ગંભીર આરોપો લગાવતા સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યો કે 14 લાખના બિલ મૂકી અને કામ માત્ર 5 લાખનું જ થાય છે, જે હવે ચલાવી નહીં લેવાય। ભાઈ આ જોડિયાવાળા માટે મસાણિયા ચેકનો જે પ્રશ્ન આવ્યો ને એનું કદાચ કાલ ટેન્ડર બહાર પડી જશે। જે માટીગામ ટોટલ ચેક ડેમ રહ્યું અને બીજું મેચ કોને તમે છાર નિયંત્રણમાં તમે હો, શું તમારું નામ હે? મેં તો સાહેબ તમને મેં વારંવાર ફોન કર્યા છે, પણ તમે એમાં પહેલા ચેક ડેમમાં કુનડ ટુ બાદન પર બિલ માપે બનાવજો અને કોઈ તપાસ મૂકીશો, પછી મને કહેતા નહીં। 14 લાખના ટેન્ડર વર્ષો તમે નાખો અને 5 લાખનું કામ કરો, પછી મને તમે ના કહેતા। આ તમને કહી દઉં, બાદન પર ને જોડિયા વચ્ચે તમને કહી દઉં, એનો ભોગ આ પ્રજા બને આ ખેડૂત। હા, એટલું ધ્યાન રાખજો તમે। થોડીશ નહીં પછી કોઈને, પછી મને કહેતા નહીં। જે હોય મને ખબર હે, આખી હિસ્ટ્રી એમાં આખી હિસ્ટ્રી મને ખબર હે। દર વર્ષે 14 લાખના બિલ બને, અહીંયા 5 લાખનું કામ થાય બાદન પર કુનડ વચારે। ભાજપના જ નેતા દ્વારા કૃષિ મંત્રીની હાજરીમાં લગાવેલા આ આરોપ થકી એક વાત તો સ્પષ્ટ છે કે કઈ રીતે સરકારી કામમાં ગેરરીતિ થાય છે તે નેતાઓ જાણે છે। નવી સરકાર રચાયા બાદ હવે તેના ઉપર અંકુશ લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ વિવિધ કચેરીઓમાં થતા આવા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ અધિકારીઓ પર અનેક વખત દરોડા પાડી ચૂક્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આપણું ગુજરાતમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। આપનું સ્વાગત છે। ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મરતોલથી બહુચરાજીની 22 કિલોમીટર લાંબી પદયાત્રા કરીને ફરી એકવાર શક્તિ પ્રદર્શન કર્યું। અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે 2022ની ચૂંટણીમાં અમને કોઈ નજરઅંદાજ ન કરે। અને શક્તિ પ્રદર્શન સમજી શકો અને રાજકીય ગણી શકો, આપ જે રીતે ગણવું હોય તે ગણી શકો। છેલ્લા કેટલાક સમયથી માત્ર પદયાત્રાઓ અને યાત્રાઓ દ્વારા જાહેરમાં પોતાની હાજરી પુરાવતા અલ્પેશ ઠાકોરે ફરી એક પદયાત્રા યોજી। મહેસાણાના મરતોલીથી બહુચરાજી સુધીની 22 કિલોમીટર લાંબી પદયાત્રામાં અલ્પેશ ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા। અલ્પેશ ઠાકોરે મરતોલીમાં ચહેર માતાના અને બહુચરાજી મંદિરે પણ દર્શન કર્યા। જો કે રેલીમાં ન તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયું કે ન તો મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા હતા। આ યાત્રામાં ભાજપ મહામંત્રી રજની પટેલ પણ જોડાયા હતા।
જોકે બહુચરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ અલ્પેશ ઠાકોરની યાત્રામાં જોડાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમની આ યાત્રા શક્તિ પ્રદર્શન છે તો તેમણે ઇનકાર ન કર્યો. કે 2022માં એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હોય, ઓબીસી એકતા મંચ હોય કે ગુજરાતના ગરીબ છેવાડાના માણસોને કોઈ નજરઅંદાજ નહીં કરી શકે, અમારા સંગઠનને કોઈ નજરઅંદાજ નહીં કરી શકે. મેં સીધો સંદેશો આપ્યો કે 2022માં આ સંદેશો છે કે 2022ની કોઈ પણ સરકાર બને એ અમારા વગર નથી બનવાની. અલ્પેશ ઠાકોરના શબ્દો ઘણું બધું કહી જાય છે. સવાલ એ છે કે અલ્પેશ ઠાકોરને કોણ નજરઅંદાજ કરે છે. ભાજપના કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળતા અલ્પેશ ઠાકોરની 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાકોર સમાજમાં વધેલી સક્રિયતા ઘણું બધું કહી જાય છે. સમાજના પ્રશ્નો માટે પદયાત્રાના નામે શક્તિ પ્રદર્શન કરીને અલ્પેશ ઠાકોર કદાચ ભાજપને સંકેત આપી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. દેશભરમાં ગૌ હત્યા વિરોધી કાયદો બનાવવાની માંગ ઉઠી છે. જૂનાગઢમાં યોજાયેલા વિશ્વ હિન્દુ પરિષદની પ્રત્યાશી બેઠકમાં આ મુદ્દો ઉઠાવાયો. સાથે જ અનામતને લઈને પણ એક મોટી માંગ કરાઈ. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદની ત્રિદિવસીય પ્રત્યાશી બેઠક પૂર્ણ થઈ. 3 દિવસ દરમિયાન બેઠકમાં લવ જેહાદ, ધર્મ પરિવર્તન, ગૌ હત્યા પર અંકુશ મુદ્દે ચર્ચા થઈ. ધર્મ પરિવર્તન અટકાવી શકાય તેના ઉપાયો પર ચર્ચા થઈ. વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે કે બંધારણમાં સુધારો કરી અને ધર્મ પરિવર્તન કરનાર લોકોને અનામતના લાભમાંથી બાકાત કરવા જોઈએ. हमने तय किया है हम पूरे देश भर में अभियान चलाएंगे. जो कन्वर्टेड शेड्यूल ट्राइब हैं उनको शेड्यूल ट्राइब की लिस्ट से बाहर निकालना चाहिए. आखिर जो व्यक्ति अपने धर्म को छोड़ देता है, अपनी परंपरा को छोड़ देता है, अपनी संस्कृति को छोड़ देता है, वो शेड्यूल ट्राइब कैसे रह सकता है. બેઠકમાં ભારત ઉપરાંત વિશ્વના 8થી વધુ દેશોમાંથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આદિવાસીઓમાંથી ધર્મ પરિવર્તન કરનારા લોકો મૂળ આદિવાસીઓના અધિકાર છીનવતા હોવાનો પણ આરોપ લગાવાયો. 18% कन्वर्ट हुए हैं वनवासियों में. वो 18% कन्वर्टेड 80% का बेनिफिट ले रहे हैं और जो रियल शेड्यूल ट्राइब हैं बचे हुए 82% उनको केवल 20% हिस्से में आता है. उनके लिए सरकारी तंत्र और सब तरह की सहायताएं कन्वर्टेड लोगों के लिए रहती हैं. ગુજરાતની જેમ કેટલાક રાજ્યોમાં ગૌ હત્યા વિરોધી કાયદો બનાવાયો છે, પરંતુ અનેક રાજ્યોમાં હજુ પણ ગૌવંશની હત્યા કે તસ્કરીને રોકવાની કોઈ જોગવાઈ નથી. ત્યારે આ મુદ્દે પણ દેશભરમાં ગૌ હત્યા વિરોધી કાયદો લાવવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદે આંદોલન કરવાનું મન બનાવી લીધું છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ગીર સોમનાથથી સમાચાર. કોડીનારમાં ખેતીની જમીનમાં ગેસ પાઇપલાઇન નાખતા ખેડૂતે ઉગ્ર વિરોધ કર્યો છે. કોડીનારના ગેસ પાઇપલાઇન નાખતી ખાનગી કંપનીએ અનેક ગામોના ખેડૂતોની જમીનમાંથી ગેસ પાઇપલાઇન પસાર કરી છે, જેને લઈ કોડીનારના કડોદરા, પીપળવા અને સરખડી ગામમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેને લઈ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી છે. ગીર સોમનાથના ખેડૂતો હવે ખાનગી કંપની સામે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે જીવ દઈ દઈશું પણ જમીન નહીં દઈએ. આ ગેસ પાઇપલાઇનનું પહેલું સર્વે તો એ લોકોએ એના હાથે એની મરજી મુજબ કરેલું છે. એના પાસે 3 રૂટ છે. દરિયાપટ્ટી ઉપર પર લઈ જઈ શકે એમ છે, રોડ માર્ગે કાઢી શકે એમ છે, છતાં પણ બળજબરીપૂર્વક ફળદ્રુપ જમીનમાં એ લોકો આ ગેસ પાઇપલાઇન લઈને આવે છે. એકવાર એનો રૂટ થઈ ગયેલો તો એને ફેરવી અને ફરી પાછું એને ફળદ્રુપ જમીનમાં નાના ખેડૂતની જમીન સંપાદન કરવા માટે દબાવીને પચાવી પાડવાની વૃત્તિથી આ ગેસ પાઇપલાઇનનું સર્વે એ લોકોએ કરેલું છે. આ સર્વે નંબર 255માં ગેરકાયદેસર રીતે કોઈ પણ જાણ કર્યા વગરની સરકાર આપણને નોટિસો મોકલે છે બધા ખેડૂતોને, કે જે અમને ક્યારેય માન્ય રહેશે નહીં. એ અમારી જીવાય છે, અમે જીવ આપી દઈશું પણ અમારી જીવાય ક્યારેય નહીં આપ્યું.